નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદ મિલાદની ઉજવણીને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આમોદ નગરમાં ધાર્મિક ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આવતીકાલે ઈદ મિલાદનું ભવ્ય જુલુસ નીકળવાનું છે, જેના માટે આજે આમોદના પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં આવેલ મદ્રસાએ ગૌશિયાના બાળકોએ એક અનોખું રિહર્સલ જુલુસ કાઢીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મૌલાના શેર અલી બાવાની આગેવાની હેઠળ આ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિહર્સલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને આવતીકાલના મુખ્ય જુલુસ માટે સંપૂર્ણપણે તૈયાર કરવાનો હતો. બાળકોને કઈ રીતે શિસ્તબદ્ધ રીતે એક લાઇનમાં ચાલવું, નાત શરીફ કઈ રીતે પઢવી અને નારા કઈ રીતે લગાવવા તે જેવી નાની પણ ખૂબ જ મહત્વની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ જુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઈદ મિલાદના આગમન સાથે જ સમગ્ર નગરમાં એક અનેરો માહોલ સર્જાયો છે. ખાસ કરીને પુરસા રોડ અને નવીનગરી જેવા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં લોકોએ પોતાના ઘરો, મસ્જિદો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી શણગાર્યા છે. આ ઝગમગતી રોશની આસ્થા અને ઉલ્લાસની ભાવનાને વધુ પ્રજ્વલિત કરી રહી છે. આવતીકાલે નીકળનાર મુખ્ય ઈદ મિલાદના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાશે. આ ભવ્ય જુલુસ ધાર્મિક એકતા, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ ફેલાવશે. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તूफान न्यूज, आमोद. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज जुमेरात के दिन 11 रबीउल अव्वल को 4 सितंबर के दिन सुबह 9 बजे पुरसा रोड नवी नगरी आमोद में बच्चों के मदरसे के जुलूस का अहतमाम किया गया था, जिसमें डिसिप्लिन सिखाया गया, बताया गया कि जुलूस में किस अंदाज में रहा जाता है और कोशिश की गई। माशाल्लाह तमाम बच्चों ने बहुत अच्छी तरह जुलूस में शिरकत फरमाई, बाअदब जुलूस के साथ शिरकत फरमाई। दुरूद पाक पढ़े, नारे बुलाए गए, उसके बाद नातो मनक़बत पढ़ी गई, हमदे बारी ताला पढ़ी गई। माशाल्लाह जिन बच्चों ने इस प्रोग्राम में हिस्सा लिया और मदरसे गौसिया की तरफ हम शुक्रिया अदा करते हैं कि आप सब लोगों ने हिस्सा लिया। जिन लोगों ने यहाँ पे हिस्सा लिया, अल्लाह सबके हिस्से को कबूल अता फरमाए, सबको इसका बदला दुनिया और आखिरत में अता फरमाए। जज़ाकल्लाहु खैर।